મને ગિફ્ટ જોઈએ છે 25મી એનિવર્સરીએ, તો મારે કહેવું પડશે કે મને ગિફ્ટ જોઈએ છે. મેં 25 વર્ષમાં કીધું નથી કોઈ દિવસ. આજે મેં કીધું કે જા લઈ આવો. માંગીને શું લેવાનું? પોતાના માણસ પાસે નહીં માંગવાનું તો કોની પાસે? પારકા પાસે માંગવાનું. કેટલી બધી પત્નીઓને મેં એવી જોઈ છે કે બહારના બધા સાથે તો એટલું હસી હસીને બોલે, તો બહારના સાથે તો હસીને જ બોલવું પડે, એને થોડી વડચકા ભરાય. ગુસ્સો તો એના પર જ કરાય જે પોતાનું છે, કકળાટ એની જ જોડે કરાય જે પોતાનું છે. કોઈને ઘેર તમે જમવા જાઓ અને ભીંડાનું શાક ના ભાવતું હોય એને પીરસ્યું હોય તો તમે એવું કહો છો હટાવાયથી, ચૂપચાપ ખાઈ જાઓ છો ને ઓછું ખાવ છો પણ ચૂપચાપ ખાઈ જાઓ છો. પત્નીને કહો ખબર છે તને તોય તું ભીંડા હટાવાયથી, તો ત્યાં તમે માસ્કલેસ whatever you are living like that. And I think that's what is the beauty of marriage. You don't hide anything from each other, not even emotions. Say what you want. મને શું ગમે છે, મને ફૂલો બહુ ગમે છે એવું કહેવામાં શું પ્રોબ્લેમ? એને કેમ સમજણ ના પડે? અરે કોઈ જ્યોતિષ છે યાર, એને નથી પડતી સમજણ, તો એને કે રસ્તામાંથી પસાર થતી વખતે મને ગુલછડી બહુ ગમે, પછી પણ ન ખરીદે તો પ્રોબ્લેમ છે.